પધારો 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 મારા વ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી બધાને અને જય શ્રી કૃષ્ણ. અને બધા હે મજાના કુશળ મંગળ હશો, એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે. અને હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગ, એટલે કે મારા વિડીયોમાં. જો કે આ અંદર લગાવવાનું હતું, હા, મને શીખવાડ્યું છે નિમેશજીએ. આ બધું નાની નાની વસ્તુ આપણે શીખતા રહીએ છીએ અને કરતા રહીએ છીએ. ઓકે, આવી રીતે હોય. તો હવે આજે હતો સોમવાર, બરાબર, અને વરસાદ પડી રહ્યો છે આખા ગામનો કેટલાક દિવસથી. આજે બી સવારે હતો. આજે અમારે જવાનું હતું હોસ્પિટલ, મારે ટાંકા તોડાવવા માટે. હવે અમારે જવાનું હતું, એની પહેલાં જ વરસાદ નહોતો, પણ જેવા અમે નીકળ્યા એવો વરસાદ ચાલુ થઈ ગયો હતો, બરાબર. તો આ બધું ચાલ્યા કરે છે. રસ્તામાં 2 વાર ઊભા રહેતા પહોંચ્યા. હવે આજના દિવસમાં ગયા અને પછી જે અમારો વારો હતો અર્થો નહીં આવ્યો, અને બસ દેખાડ્યું ને જે આંગળી કાઢી એની બાયોપ્સી આવી, તો એ બાયોપ્સી લીધી ને પાછું ડૉક્ટરને બતાવ્યું ને એમને કીમોના ડૉક્ટર છે એમના ત્યાં રિફર કર્યા છે. તો પાછું હવે 2-3 દિવસમાં જવાનું થશે. હજુ થોડી રૂજ આવવાની બાકી છે, બાકી ટાંકા કાઢી દીધા છે, પણ થોડો ઘા દેખાય છે, એટલે રૂજ આવી જાય પછી જઈશું એમ. અને થોડી દવાઓ બદલી, દુખાવો ને એવું છે ને. આ મતલબ અહીંયા મને ઓલું શું કહેવાય, ખાલી જ રહે છે ને, મતલબ, તો એના કારણે દવા થોડી બદલી છે. તો એ હવે દવા આગળ આપણે ચાલુ કરી બપોર, મતલબ સાંજે ઘરે આવ્યા ત્યારે જ મેં 1 ડોઝ લઈ લીધો હતો, કારણ કે ઓલરેડી દુખાવો હતો. હવે હા, જો મેં છે ને વિડીયો મૂકું છું ને, હાથ હલાવું છું, તો પહેલાં તો ખૂબ ખૂબ આભાર કે મારી આટલી ચિંતા કરી. તો મને ઘણાએ કીધું છે કે તમે હાથ ના હલાવો તો તમને દુખાવો નહીં થાય. તો ના, મારું ઓપરેશન જે દિવસે થયું એના બીજા દિવસે વહેલા સવારે જેવા ડૉક્ટર આવ્યા હતા ત્યારે હું ખાટલામાં ત્યારે સૂતી હતી, અને એટલો હાથ હાચવીને મૂકેલો હતો. સર આવ્યા અને પહેલાં તો મને દાટ પડી. પછી એમને સમજાવ્યું કે પહેલી વસ્તુ હાથ ઊંચો રાખવાનો છે, અને એમને કસરત શીખવાડી હતી. એમાં એક આ વાળી, આ તમારે આવી રીતે હાથ એક્સરસાઇઝ કરવાની છે, અને આ આવી રીતે, કાં તો અંગૂઠો અંદર અથવા એમ મુઠ્ઠી વાળવાની છે અને ખોલવાની છે. આ કસરત ફરજિયાત કરવાની છે, બરાબર. એટલે ટૂંકમાં ડૉક્ટરે જ કીધેલું છે કે કસરત કરતા રહેવાનું છે હાથમાં, તો એ માંસપેશીઓ માટે સારું રહેશે. એટલે હાથ હલાવવો, એ બધું કરવું, એ તો દુખાવાનું કારણ નથી જ. એનો ઘા જ એટલો ડેન્જરસ છે ને. આજે પણ મેં જોયો ટાંકા ખોલાયા પછી, તો બધું માંસ ને બધું જે દેખાય છે જે રીતના, અને જે રીતના ઘા છે એ દુખાવું લાજમી છે ભાઈ. એવો ખતરનાક ઘા છે, આ જોઈને ખબર પડે એવું. એટલે હાથ હલાવવાના કારણે નથી દુખી રહ્યું, બરાબર. એ રૂજ આવશે એટલે મટી જશે. પણ ખૂબ ખૂબ આભાર કે ચિંતા કરી. બાકી મને ડૉક્ટરે જે રીતના કસરતનું કહ્યું છે હું રોજે કરું છું. બીજું કે મારાથી જેટલી નાની નાની વસ્તુ પકડાય ને આ હાથે, એ બધી હું પકડું છું. પાણીની બોટલ જાતે ખોલું છું, મારી જમવાની થાળી લૂછી દઉં, હું ચમચીથી જમું છું, આ હાથથી ચમચીથી જમું છું. શાક રોટલી ખવાય તો ખાઉં છું. પણ પેલો મોટો પાટો હતો તે બગડતો, પણ હું ટ્રાય કરું છું કે હું હાથથી ને ચમચીથી સરસ રીતે ખાઈ શકું આ જ હાથે. તો એ બધા પ્રયત્નો ચાલુ છે, અને એના કારણે જ કસરત કરવાના કારણે અને હાથ હલાવવાના કારણે થઈને જ મને સોજો નથી આવતો. બાકી હું આમ જ્યારે નીચો હાથ કરું, જેમ કે હાલ કર્યો ને, તો એક અજીબ પ્રકારનું એવું થાય કે બધો ભાર અહીંયા આવીને ભેગો થઈ રહ્યો છે અને દુખાવો ચાલુ થઈ જાય. એટલે ડૉક્ટરે તો કહ્યું જ છે કે તમારે કસરત કરતા રહેવાનું છે હાથની, બરાબર. બીજું આજે ગયા હતા, પછી એ બધું થઈ ગયું. આંગળીની બાયોપ્સી આવી ગઈ છે. એક ડૉક્ટરને હજુ એ બતાવવાની બાકી છે, અને કીમોના ડૉક્ટરે અમને ટાઈમ આપ્યો છે. એમને તો બુધવારે બોલાવ્યા છે, પણ અમે આ રૂજ વળશે પછી જઈશું. તો બાય ચાન્સ કીમો બીજા આપવાના થાય તો હેરાન ના થવું એમ, એટલા માટે. અને આજે એક મજાની ગુડિયા મળી.
એને બી ખભાની આસપાસ એક ગાંઠ હતી, પણ એને કીમો લેવાના કારણે થઈને 80% ફરક પડી ગયો છે ગાંઠમાં, અને હવે સર્જરી તરફ એનું જશે પ્રોસેસ. એના માસીએ મને કીધું ને એની સાથે મજાનો ફોટો પાડ્યો છે ને ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં અને ફેસબુકમાં ત્રણેય જગ્યાએ મૂક્યો છે. અને એનો શું નિખાલસ ભર્યો ચહેરો, બાપ રે બાપ. હવે આમાં થયું એમ, સેકન્ડ હાફ થઈ ગયું. અમે તો સવારથી ગયા હતા, પણ રાહ જોવાની, પછી ડ્રેસિંગમાં નંબર આવ્યો, પછી ડૉક્ટર આવે, એમને ટાંકા તોડ્યા, એ બધું કરે, અને એ બધું કરતાં જ 1:30 વાગી ગયો હતો એમ ત્યાં જ. 1:15ની આસપાસ થઈ ગઈ હતી, મતલબ લંચ બ્રેક એ લોકોનો થઈ ગયો હતો. પછી તો અમે નીકળ્યા જમવા માટે. અમે નક્કી કર્યું કે અમે બી જમી લઈએ. પછી અમે જ્યારે બપોરે પાછા આવ્યા તો હું વેઇટિંગ એરિયામાં અર્થોની બહાર બેઠી હતી, અને નિમેશજી અંદર હતા ફાઇલ લઈને. તો પેલી ગુડિયા છે ને એની માસીને લઈને આવી. એના માસી કે અમારી ગુડિયા તમારા વિડીયો જુએ છે. પછી એને મતલબ વાળ એકદમ હજુ ટકવું હતું, સામાન્ય હજી મારે શરૂઆતમાં આવે ને ભૂરા વાળ એવા આવ્યા હતા. તમે કીધું તારે બી ટકવું ને મારો બી ટકવું, અમે બંને એકબીજાને ટકાને અડ્યા ને તારે બી ટકવું ને મારે બી ટકવું એમ કરીને. પછી એના માસી કે આ શાક રોટલી નહીં ખાતી. મેં કીધું અરે બાપરે, જો હું તો કહું શાક રોટલી ખાઉં, મગ ખાઉં, દાળ ખાઉં, કેટલું બધું ખાઉં, એટલે જો મારા વાળ કેટલા જલ્દી સરસ આવી ગયા. એક તો ખાઈશ હવે શાક રોટલી. તો કે આ એના માસી કે આ જો આ શાક રોટલી ના ખાય પછી વાળ ના આવે. મેં કીધું હા શાક રોટલી ખાવી પડે, હું રોજ જે શાક રોટલી ખાઉં ને એટલે મારા વાળ આવી ગયા માથાના, જો એકદમ. અને એટલી ડાઈ ડમરી, એટલી બાપરે બાપ. અને પછી અમે વાતો કરતા હતા, મેં પૂછ્યું ક્યાંથી છો, શું છે, એની ટ્રીટમેન્ટ કઈ રીતે ચાલી રહી છે. એના માસીએ બહુ જ સકારાત્મક જવાબ આપ્યો કે બહુ જ કિંમત, બહુ સારા એને અસર કર્યા છે ને હવે 20% છે ને હવે અમે સર્જરી તરફ વળીશું એની. અને બહુ જ નિખાલસ, રમે છે, એક્ટિવ છોકરી છે, એટલે કંઈ વાંધો નથી. ગુડિયા નાનકી. પછી એની માસીને શું કે ખબર, પછી કાનમાં શું કે આમની જોડે મારો ફોટો પાડો ને. તો એના માસી કે એને ફોટો પાડવો છે તમારી જોડે. મેં એને ગોદીમાં લઈ લીધી, મેં એની સાથે સેલ્ફી લીધી. એના માસીએ પણ મારા ફોટો પાડ્યા ને એના માસી કે આ તમારા વિડીયો જોવે છે કે. તો મતલબ યાર હું એ બચ્ચાનું ક્યાંક ને ક્યાંક હાસ્યનું કારણ છું. મતલબ એ તો એટલું પવિત્ર કહેવાય, મતલબ હાય, મતલબ એક અલગ જ આનંદ થયો મને. મેં એને ખોડામાં લીધી, એની સાથે સેલ્ફીઓ લીધી 2-3. એના માસીએ ફોનમાં ફોટો લીધો. પછી નિમેશજીનો ફોન આવ્યો, મારા અંદર જે બતાવવાનું હતું એ વારો આવી ગયો હતો મારો, ઓલું બાયોપ્સીને બતાવવાનું હતું એમાં. પછી અમે અંદર કહ્યું, હું મેં કીધું આવું છું બેટા, કે સારું. પછી અમે અંદર ગયા, બતાવીને પછી નિમેશજીને અમે જ્યારે ઘર તરફ વળી રહ્યા હતા તો પછી મેં એને શોધી બહાર જ બેઠી હતી. અને પછી મેં મળાયું નિમેશજીને, હાથ મડવડાયો. કીધું આજે મારી પાકી બેનપણી અહીંયા મને મળી છે નવી. તો એટલી હરખાય એ છોકરી. અને એનું હાસ્ય તમે જોજો ફોટામાં, એટલું નિખાલસ ભર્યું. અને એટલે બસ પ્રભુડો એને તંદુરસ્ત રાખે ને વજ્જુ મજાની તંદુરસ્ત કરી દે. અને હાય. અને એ મને જોઈને એટલી ખુશ થઈ રહી હતી કે મને એવું થયું કે મારા પ્રભુડા, મારા દયાળા, મારા કૃપુડા, મારા કૃપાળા થઈ ગયું મારા બાપલિયા, મારા કૃપાળા. હું કરોડો ખર્ચી દેત ને, પેલા તો કમાત, ભેગા કરે તો પછી ખર્ચી બી દેત ને, તો હું આ ખુશી હું કોઈ ના આપી શકત, જે ખાલી કદાચ કોઈક મારા શબ્દોથી, કોઈક મારાથી મને જોઈને, મને મળીને આટલો આનંદ. અને એ તો એકદમ બાળક. મોટા તો હોય તો આપણે એવું બી સમજીએ કે ચલો કે કદાચ હોય થોડું મનમાં કે વિચારી શકે લાંબુ, એ તો એટલું નાનું બાળક. અને યાર એ મારાથી મોટિવેટ છે. અને પાછા જ્યારે હું નિમેશજીને લઈ ગઈ તે ફોનમાં મારા જ વિડીયો જોઈ રહી હતી અને બતાવે છે નિમેશજીને, અને મમ્મી બાજુમાં હતા શાયદ, એમને બતાવ્યા. તો મને એવું થયું કે હાય, એના મમ્મી કે એ તમારા વિડીયો જોવે છે. એના માસી તો સાવ નાના જ હતા, એના જેટલા જ નાના હતા, થોડા મોટા હશે.
તો મતલબ એક અલગ જ આનંદ મળે, એક અલગ જ ખુશી. અને યાર આમ મતલબ કોઈ આટલું ખુશ કેમ ન થઈ શકે મને જોઈને, મને મળીને. મને નવાઈ લાગે છે. પણ બસ પછી તો હું ને નિમેશજી ઘરે આવ્યા અને હવે ગયા હતા 2 જણા. થોડો થોડો વાછોટવાળો વરસાદ. મારી આ દવાની થેલી છે ને આખી પલળી ગઈ છે, તો એને મેં હમણાં થોડી સૂકવીને અહીંયા મૂકી છે. જો મારા જીવનમાં કેવું છે ખબર, મારા જીવનમાં મતલબ હું કંઈ માગું હૃદયથી, કંઈ ચાહું તો પ્રભુડો માતાજી છે ને કોઈ ને કોઈ સ્વરૂપે આવીને મને મદદ કરે, મને હાશકારો આપે, મને હિંમત આપે. તો મને એવું થાય કે ઘણી વાર તો એવું થાય કે આટલી પુણ્યશાળી તો હું છું જ નહીં. અને મતલબ મને બહુ આનંદ થઈ રહ્યો છે, મને બહુ જ ખુશી થઈ રહી છે કે તમે ગુડિયાને જોતા ને મને જોઈને એ જે હસી રહી હતી ને એના ચહેરા ઉપર જે ચમક હતી, એની આંખોમાં જે ચમક હતી, મતલબ હું તમને શું કહું યાર. મેં જો કે કમેન્ટ કરી છે, કદાચ એના મમ્મી છે અથવા એના માસી છે, બટ એને એકવાર ઘરે મળવા જવું છે ને એની જોડે 1 કલાક 2 કલાક મસ્તી કરવી છે. એના માસી કે આ બહુ જ મસ્તીખોર છે કે. શાયદ આ બીમારીઓ કર્મથી બંધાયેલી નથી, આ હશે જ, આ લખેલી જ હશે, આ મળવાની જ હતી. કારણ કે અગર કર્મથી બંધાયેલી હોય તો એ બચ્ચું તો હજુ તો કેવું ખીલતું ફૂલ છે, એને તો શું કર્મની ખબર નથી બાપા. અમે તો મોટા છીએ, અમે કર્યા હશે પાપાખા ગામના બાબા. 29 વર્ષની ઉંમરમાં. પણ એ કેટલી મજાની દીકરી. બેન કીધું જ છે કે તું શાક રોટલી ખાઈશ ને તો હું તને વિડીયો કોલમાં તારી જોડે વાત કરીશ, અને હું તારી મમ્મીને પૂછીશ, તું નહીં ખાય ને તો હું તારી કિટ્ટા પાડી દઈશ. મેં આવું બી કીધું છે. મતલબ મારી તાકાત છે મારું સોશિયલ મીડિયા પરિવાર. તમને ખબર છે તમે લોકોએ જ્યારે મને બધી મારી ફાઇનાન્શિયલી હું તૂટી ગઈ હતી અને મારા વિડીયો, મારે કહેવું હોય નહોતું પડ્યું, મારા વિડીયોમાં મારી કેટલીક વાતોથી લોકો સમજી ગયા હતા. મને QR કોડ એટલા હકથી કીધું કે મૂક ને બેટા, અને મેં મૂક્યો અને મને બધાની મદદ મળી. અમારો ફોન છે ને એ પણ એ જ બચતમાંથી છે, અને અત્યારે જે માઇક છે એ પણ મને સોશિયલ મીડિયા મારફતે જ ભેટમાં મળેલું છે. તો મને એવું થાય કે યાર મારી હેસિયત એ નથી, જે કદાચ મેં પ્રભુડા જોડે માગ્યું નહોતું, એનાથી એ મજાનું સુંદર મજાનું બધું મને લીધું છે. એને ખાલી શારીરિક રીતે એક વસ્તુ છે, નો ડાઉટ, પણ એની સામે એ મને કેટલું દઈ રહ્યો છે, અને કેટલા બધા એવા સંબંધ આપ્યા છે જે ઘણીવાર તો એ લોકોના આખા ગામના કામ મૂકીને મારી જોડે વાત કરે, મને હિંમત આપે, મને ખુશ કરે. તો પછી મારે કેટલા ખબર 6-7 જોડી કપડાં મારે ભેટ આવ્યા. મતલબ ખુશીની વાત છે આ બધી, આ બધી બહુ આનંદની વસ્તુ છે. અને બીજું કે જ્યારે મને કોઈ ઘરે મળવા આવે તો મને આખા ગામના આશીર્વાદ આપે, મને આશીષ આપે, લોકો મારી માટે પ્રે કરે. અને આજે તો મારો ને ગુડિયાનો ફોટો મૂક્યો તો એની માટે પ્રભુડા બધા પ્રે કરે છે, તો બહુ મોટી વસ્તુ છે આ બધી. તો
આજે આજે છે ને આજે અમે જતા વેળાએ હું મારા નિમેશજી વચ્ચે કેટલી અમે પર્સનલ બહેસ ચાલતી હતી. હું બહુ ગુસ્સે હતી એમની ઉપર, તો બહુ જ આમ આજે મારું માથું ગરમ હતું, બહુ જ ગરમ હતું. તો અમે બહેસ કરતાં ગયા, મતલબ એ તો બિચારા કંઈ બોલ્યા નથી, હું ચાંપલી બોલ કરતી હતી. તો બહેસ કરતાં અમે ગયા. પછી બધું હોસ્પિટલનું થયું. આજે મારું મૂડ એકદમ પેલું હતું, જમતી વખતે મારું મૂડ સારું નહોતું આજે, મતલબ આમ મજા નહોતી લાગતી મને. પણ જ્યારે મેં ગુડિયાને જોઈને એના પછી હાસ મોજ પડી ગઈ. મતલબ કોઈ એક વિડીયોથી, કોઈ એક રીલથી, કોઈ એક વાક્યોથી ઘરે બેઠા હું કોઈકને આનંદ થાય છે, કોઈ ઘર ખાય છે, કોઈક મોજે દરિયા રહે છે, કોઈક જીતા શીખી જાય છે, કોઈક સ્માઇલ આપે છે, કોઈક હસે છે, અને કોઈક ઉમ્મીદ બાંધી રહ્યું છે જિંદગી સાથે. હું ઘરે બેઠા બોલું ને પ્રભુડો બોલાવડાવે ને ઘણી વાર તો બોલવામાં ભૂલે થાય તોય સ્વીકાર કરે છે બધા. અને ઘરે બેઠા હું આખા ગામના પુણ્યો ભેગા કરી રહી છું. રડાવું બહુ આસાન છે લોકોનું, હસાવું બહુ મુશ્કેલ છે બાપા, બહુ મુશ્કેલ છે. અને પ્રભુડાએ કેવો રસ્તો શોધી દીધો મને કહે બસ હું આટલું સારું બોલું હું. જોકે મને એવું લાગે મારી બે પર્સનાલિટી છે, કે એક જે મારી કેમેરા સામે છે, કારણ કે હું એકાંતમાં હોય ને તો એ હું હોઉં છું, કોઈ બંધન વગર, એકદમ આઝાદ. મારે શું બોલું શું નહીં, બસ કંઈ લાંબુ વિચારું જ નહીં. ખબર નહીં ક્યાંથી નીકળે, જીભેથી આ શબ્દો નીકળતા હોય ને હું વહી જતી. જ્યારે મેં નોર્મલી નિમેશજી બી મારી જોડે ને તો ઘણી વસ્તુ આમ વિચારું કે આ કહું કે ના કહું, એવું થાય. પણ જ્યારે એકલી હોય ને તો બસ મારી અંદરથી બધું વહેતું હોય. અડધું તો મને ખબર નહીં હોતી, અડધા તો વિડીયો હું મારા જોઉં તો મને એવું થાય હાય હું સારું બોલી ગઈ, આટલું સરસ આ હું બોલી. એવું થાય. અને જ્યારે બી હું મતલબ સોશિયલ મીડિયાના પરિવારને કોઈને મળું ને રૂબરૂ, તો હું આમ થોડી સંકોચેલી હોય, આમ મને એકદમથી પેલું નહીં. તો બહુ જ ખુશી થઈ રહી છે પ્રભુડા, તારો ખૂબ આભાર મારા બાપા, ખૂબ આભાર. ચલો હવે હું પેટ પૂજા કરી લઉં અને પછી પીવાની છે દવા. આમ તો મેં હમણાં 5 યા 5.5 પહેલો ડોઝ લીધો છે, એટલે હું 11-12 વાગે દવા પીશ દૂધ ખાવાની, કારણ કે ધીમું દુખાવાનું ચાલુ થઈ ગયું છે. ડૉક્ટરે કસરતનું કીધું છે તો હું કરું જ છું. આમ તો ગાંઠવાળું નાનું મોટું કંઈ વસ્તુ લઉં મૂકું કરું એટલે કસરત થાય. મને એના કારણે છે ને સોજો નથી આવતો, ને એ બહુ પ્લસ પોઈન્ટ છે, એ સારી બાબત છે. ઓકે, તો બસ આજે લાગે છે થાક, સવારથી હતા હોસ્પિટલ દોડા થઈ જ ગયા આજે, તો થાક લાગે છે આજે. અને બીજું કે વરસાદમાં થોડી બી હવાઈએ પલળી એટલે મારી તબિયત થોડી ઢીલી થઈ જાય, કારણ કે મને ગરમી સહન થાય, ઠંડી સહન નહીં થતી, અને પલળવાના કારણે ઠંડી લાગે. પાછું અંદર જે આપણે બેસીએ ત્યાં બધે એસી હોય એટલે એની ઠંડક. તો ચલો મળીએ આપણે બધા કાલે. ઓકે, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ.